હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 36 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 35 ના જે વિડીયો છે તે મેં મારી YouTube ચેનલમાં મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 36 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. વર્લ્ડ વાઇડ વેબ WWW ના શોધક કોણ હતા? વિકલ્પ A થોમ્સન, વિકલ્પ B ટિમ બર્નર્સ-લી, વિકલ્પ C નારાયણ મૂર્તિ કે વિકલ્પ D માર્ક ઝુકરબર્ગ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ B ટિમ બર્નર્સ-લી. પ્રશ્ન 2. કૃતિ અને સાહિત્યકારોનું કયું જોડકું બંધ બેસતું નથી? વિકલ્પ A પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ દલપતરામ, વિકલ્પ B જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી, વિકલ્પ C થોડા આંસુ થોડા ફૂલ જયશંકર સુંદરી, વિકલ્પ D ઝેર તો પીધા છે જાણી જાણી મનુભાઈ પંચોળી. આ પ્રશ્નો જે સાચો જવાબ છે તે છે પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ દલપતરામ. આ જે વિકલ્પ A છે એ જોડકું બંધ બેસતું નથી, કારણ કે પાટણની પ્રભુતા અને ગુજરાતનો જે નાથ છે કૃતિ, તે સાહિત્યકારનું નામ છે કનૈયાલાલ મુનશી. દલપતરામ નાવે માટે તે બંધ બેસતું નથી. પ્રશ્ન 3. કયું રુધિર જૂથ તમામને લોહી આપી શકે છે? વિકલ્પ A AB પોઝિટિવ, વિકલ્પ B B પોઝિટિવ, વિકલ્પ C A પોઝિટિવ કે વિકલ્પ D O પોઝિટિવ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D O પોઝિટિવ. પ્રશ્ન 4. કિસાન ઘાટ નીચેનામાંથી કોનું સમાધિ સ્થળ છે? વિકલ્પ A જ્ઞાની જેલસિંહ, વિકલ્પ B જગજીવન રામ, વિકલ્પ C ચૌધરી ચરણસિંહ કે વિકલ્પ D ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ C ચૌધરી ચરણસિંહ. પ્રશ્ન 5. ગરીબી હટાવોનું સૂત્ર કોણે આપ્યું હતું? વિકલ્પ A અરવિંદ ઘોષ, વિકલ્પ B ઇન્દિરા ગાંધી, વિકલ્પ C મહાત્મા ગાંધી કે વિકલ્પ D સરદાર પટેલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B ઇન્દિરા ગાંધી. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 36 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે. આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.